યાર આ તો મગરાયો પણ બંધો એટલે જોઈ નહીં આ તો જતો નારા થારું બધા બી હોય કણીયો ના મને આમ ધમકાવો મને તો અમુક વાર બોલે મારે ક્યાં બી વાત મગર આયા તે વળી જવા દે બોલાવ મારે તો બહુ જોવો મગર ની રહ મગર જોવાનો તો એ નાફો મગર જોવા યાર લાલી તો વાત તો મગર આવ્યો મગર તો અમને ખબર હે મગર આવે જોયો આમ ખબર તાનો યાર મુખી વાત તો એવા દીવાઈ ખતરનાક હા ભલે જતો રહો ના હોય તાને ચીજે ને ખેંચી જાવ મગર મારા પગ ના મુખી તો ધોરમ ધોર બજાય રે જાય મગર જોઈને તો આ પેલા તો મોટી મોટી વાતો કરે કે હું છું ગોમમાં આખા એવા થાય ને એવા ધોરમ ધોર થાય ને મગર મોટો દઈ છે આ ચલો મોટો મગર હું તો બીજો જોયો નહીં મેં જોયો નહીં આ તો મુખી બા કહેતા હતા બોલાવા તો મને તો બોલાવા મોકલ્યો અમે ત્રીજી લાલે મગર છે મોટો ખબર અરે મારે તો મગર જોવો યાર જો મગર તું કોઈ ને નાઈ જાય મોટો મગર એના તો કર ઇન્ડિયન એના તો દોકાન મંદિર જ છે ઈકર તલાવ હોય તલાવ ના જોરે જ છે ઈકર બધા હા તો એવું કરે મોટી સાહેબ તમે મોટી મોટી વાતો કરતા હતા કેમ સેપાટે પાડીને દોડ્યા તમે બીક તો બધાને લાગે તો તને મુખી સાહેબ મોટી મોટી વાતો કરતા હતા ને મુખી એટલો થઈ ગયો તો પેલું હોય તો ભલ ભલા દીવ તાના આ મુખીએ ગોઠાવ્યા નહીં પણ મગર થી તો ભાઈ બધાને બીક લાગે આપણે માણસ ના પાત્ર છીએ શું કરીએ માણસ ના પાત્રા હોય તો મોટી મોટી ના કર તમારાથી સારું એ બધી વાત જવા દે પેલા લાલિયાને મેં મોકલ્યો છે કહેવા માટે પેલા ભાઈઓને આપણા તે આવે છે બોલાવી લે રોટલે હેઠજે તું હા હેડો બેસ અહીંયા બેમજી હા પહેલી વાર એવું બન્યું કે આરી બીક લાગી હો મગર આવે ને અને હોય ને તો ભલ ભલા બીવ હું હોય તો એવું થઈ ગયું વાત સાચી તારી તાના સારું યાર હવે ગામમાં આપણે મગર તો આવ્યો છે તો હવે એનું તો કોઈક નિવારણ લાવવું પડશે ને આપણે લાગે બોલાવા દો બધા આવવા દો લાવવા દે. જોઈએ આ જો બોલો ઓકે કામ કે આવો બોલો બેનજી બે અહીંયા ગોરધન હા આ સાઈડ બે આ બાજુ નજીક આય ને ગોરધન આ બાજુ આય આ મુખી મુખી જોડી આ બાજુ બીક લાગે હું તને ચમલા તમને બીક લાગે છે મગર થી અરે જબરજસ્ત બીક લાગતી હતી હું ઘરે તો એવો ને મગર એનો નહીં મોટો દઈશ પગ ખેંચી જાવ તમે રહી ગયા લગે લગે અમે થોડા થોડા રહી ગયા એવું અમે તો નાહી ગયા એટલે બોલીને ને મુએ મગર જોવા જ જોતો એ પગમાં આવેલો 5 ફૂટ નો મગર મુખી ના હતા સેપાટીઓ પાડીને એવાના મનમાં કે આવરો જ મગર હે અલે ત્રણ વખત તો હું ભૂઈ પડી ગયો એવો દોડે હું અરે મગર છે એવડો મોટો ભાઈ તાને મોટો છે મુખી તો હોય એટલી મોટી ને મોટી આમ બોલે કે ના હા, તો બોલાવે તો. મગર જોઈને તો જાય રે જાય ભાઈ ના એ લાડવાની બધા દીવાય તો મગર સા તો કોઈ નહીં કરે મગરું જો ભાઈ તમને ભેગા કરવાનું કારણ એ છે કે મને વાત મળી કે ભાઈ ગામમાં મગર આવ્યો છે તો આમાં આપણે એને તો કાઢીએ હવે એને કાઢવો તો પડશે ને કોઈ મુખી એકલા ઈ ના પહોંચી જાય બધા ભેગા મળીને કાઢો તો એ જાય લાઈન ત્યાગને જાળે તો ભાઈ જો તો જાડો તો મેલે નહીં પાવો ના મેલે આ તો ડરી જા બધા જઈશું જોડી લેરો એ મેં તો જોયો નહીં મને તો બતાવો કેવો મગર હે. બેમજી તું મને આગળ ના કરે હો, હું ભાઈ રાજકારણ કરું આપણે કઈ બધા જોડી જઈને આપણે કાઢીએ ને આખો દરેક વસ્તુની અંદર મુખી 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 તો મુખી તો મરવા જાય તો મુખી પહેલા લાભ હોય પછી પાછળ બીજોનો હોય આ કે ગમે તમે કેતા ફરો હો પછી તાને રૂપિયા લેવા તમે દોડો તો ડેટીઓ તમે તો મોટી મોટી આગતા હતા અને હવે લાભ લેવા તો પહેલા જ જવું પડશે તમારે તમે આગળ થો તો અમે પૂછડીઓ પાછળ આવીએ મારી નાખ્યો આયુ પાઉં છો આ તો મારી નાખું આ લઈને આવ્યો છું હું મગા તો નહીં તું હું અલે બીક લાગે મને કઈ વાત તો લઈને આયા ખોજગાલું આમ કરી કાઢવાનો હોય નહીં ભાઈ મગરને ખોસવા આવું હા આ મગરના મરવા માટે ચાલે એટલે હું એમ વિચારતો નહીં મારે ના મરે. ના મારા મગર મરતો છે નહીં આ તમે શત્રુ લઈને આવી એ મંગા કોના ઊંધી કરી છે એમ રે મગર જોવો તો તીએ 5 ફૂટ નો મગર ના આવી ગયો છું હું એને જોઈને તો
તું એકલો નહીં ના આવ્યો, આખું ગોમ ના આવ્યો, મુખી ના હારી. મૂકી ના આવ્યો આ લમડો વાળવા નહીં ગયા તો આ કોમમાં નહીં આવે ના તાર મુકો જઈને ખોસી ગાલ્યો ભાગી જાય કરી જાય એમની એમ કરી જાય ખાલી ખાલી અમથે લાવ તરત જ ભાગી જાય તે મંગા તે માર્યો હોય ને તો ચાંદનો મગર મારી દીધો હોય. અહીંયા પોચ પંચ ભેગું થયું આવીને કે હું મારી નાખું. એ તો કોક કરો મુખી એકલે કશું થાય એવું નહીં. અને કાઢીએ તો આપણે બધા ચોટી પર શું હંગાતી આ બધા જાપો લે અરે પૂછું મારશે તો બધા પૂછે આજે એવું નહીં કરવું લેણા બધા ભેગા થઈ અને આપણે એને કાઢીએ દેવડો. ભાઈ જુઓ, બધાને કહી દઉં છું, ગોમની અંદર મગર આવ્યો છે એટલે કોઈનો અનબનાવ બને નહીં, બરાબર? એટલે શાંતિથી આપણે એનો કાઢવાનો છે, એટલે કોઈ ઉતાવળ કરવું નહીં, બરાબર? કોઈ પથ્થર મારવો નહીં, એ પણ એક પ્રાણી જ છે, બરાબર? એને તમે હેરાન કરશો તો એ આપણને હેરાન કરશે. મોટું બોત દઉં તો આ જો ને મંગુ પૌ મગર મારવા આવ્યું છે અને પૌ કે હું આમ કરી દઉં આમ કરી દઉં. માર્યું હોય તો ચાંદનું મારી દીધું. આ 10 જણાને જોઈને પાછું એમ કે હું મગરને મારી નાખું. અહીં મુખીથી કશું નહીં થયું, એનાથી એકલાથી થશે. પણ હું એમ કહું મુખી કે હું આનાય મોઢું બોત દઉં. અરે 2 જણા પગ બોત દે અને 1 જણો પૂંછડું ચાલ પાડે પછી આખા ના શેય થું હતું. એટલે તું બોલે નહીં. પેલા તો મુખી આમ કરતા તો આમ કે હું આમ કરી દઉં આમ કરી દઉં. મુઠી એના હાથ આમ કરી કશું વર્ષે નહીં. એ પ્રાણી છે, એને આપણે હેરાન કરવાનું નહીં. જે હોય એને આપણે કાઢવાનું છે. બીજું બધું કોઈ કશું કરતા નહીં, બરાબર? કોઈ કરતા તો નહીં. બીક તો બધાને લાગે. પણ એને મારી વાત વાપરો એક જ વાત વાપરો. ભાલો પર એવું માર ઘેર મારવાનો નહીં યાર મારવાનો તો અમે ચાંદનો મારી નાખ્યો હોય. અને તમે નહીં મારો ને એ તમને માર નાખશે તો આપણે એને કાઢવાનો હોય પાણીના અંદર જતો રહેશે પેલું બાજુ એટલે આ ડોબો આંકવાનો હ પેલી બાજુ પેલી ક્યારે જતો રહેશે. આપણે ગોમ બાજ ના આપ્યા એટલે ના, એ તો બધા અવાજ વાપરે ને એટલે અંદર જતો રહે. એ તો બોલે વગર જતો રહે તો આપો આપ બધાનો અવાજ વાપરે ને આ તો એટલે આમ જતો રહેશે. ગરમીનો બાર નીકળ્યો છે. ઓવર એવું હે ને ઓવર પાણી ગરમ થઈ ગયું ને એટલે બહાર આવે વાયરો ખાવા આવે. આ ગરમી તો કેટલી બધી હ એટલે પછી હવે ટાઢક લેવા આવે છે ને વાયરો આવે ને હા એટલે ટાઢક લેવા આવ્યો તમે વાયરો ખાવા નહીં આવતા બહાર એ વાયરો ખાવા બહાર ના આવે એટલે અંદર આ તાપમાન વધી ગયું લાગે ને પણ વધી 45 ડિગ્રી ગરમી છે. અહીં ખુદ મુખી સાહેબ અને ભેમજી વાયરો ખાવા ખેતરમાં આયા હતા. હા. એ તો એક પ્રાણી છે, એને થોડી હવા તો મળવી જોઈએ ને. એટલે એ બિચારો પાણીમાં આવ્યો હશે અને ઠંડો થવા બેઠો હશે. એટલે ઓહો તે મારી વાત વાપરે ને તાન આ પેલા માછલા કાચવા ને દેખો ને બધું તાન તો બહાર આવીને બેહ્યું છે સોજી હવે પેલી કોર બી આવ્યું હોય એની. દેખો તો રેતમાં માટી મળે કાદેબમાં ઓવર આવડો મોટો આવ્યો તો પેલા મય બફાઈ નહીં જાય પણ એ તો મેં કાદેબમાં રે ઠંડા આ કાદેબમાં ના રે એવું હોય ઓવર આ તો કરો તાન. કરો કોધરો બધા ભેગા થઈને ભેમજી, હા આપણા ગામમાં ભાથી ગુણ મુખી સાહેબ અને એ પાછી તો પેલો મંગો છે મંગો લે મંગા હું ના જાઉં ને ચતુર ને મોકલો ચતુર ને. એટલે ડેટા જાને મુખી ને તમે તો મોકલજો. એટલે મારી વાત સાંભળો. મુખી આખું એટલે મુખી તો ગોમ હંભારા મગર ના હંભારા. મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. મુખી આવો મામા મંગા એક વાત કહું. ના મારી વાત મારી વાત સાંભળ. તું એના જોડી જા, ઘરમાં કરિયાનું તને ભરિયા લે. આ મુખી તરફથી ફ્રી ભાઈ જા. એટલે બલીનો બકરો મને બનાવવાનો
2000 નું કરિયાનું ભર્યા લે એમ કઉ છું. તું ખાલી મગર ના કાઢ. પણ કરિયાનું ખાવા હું બચી તારે ને લાલચ વળી હતો ને નકર આખો ગળી જશે તો ને. ના પણ હું મુખી નું કહું મહિનાનો પગાર આલે ના ભાઈ મુખી મારી વાત સાંભળો. તમે અત્યાર સુધીમાં કેટલો સમાધાન કરાયા શાંતિ બેહીન ફોલાયા હા કેટલા કેસ સોલ્વ કર્યા કે નહીં તમે તો પછી આ કેસ તમારે સોલ્વ કરવાનો હ અને ઓને રાગણી ના હોય તો કોનમાં 2 શબ્દ કયો કે ભાઈ મારી આબરૂ રાખ અને શાંતિ આ ગોમનું તલાવ સોરીને જતો રહ અને ના હોય તો જે થોડી લાલચ ચાલુ હોય હાલ દે મગર ના લાલચ આલજો એમ. ઓહો માણસ ના લાલચ નહીં આલતો એ નહીં છેતરાતો તો મગર છેતરા છે. તું એ મંગા મૂકી લે તમારો રૂમાલ પડી ગયો યાર. જો બીજી બધી વાત જવા દો. મારો લંગોટિયો ભાઈબંધ આમ તો ભેમજી બરાબર હા દરેક વાતે અને દરેક જગ્યાએ મારા જોડી જ રહેશે અને મારી વાતનું પાલન પણ કરે છે. એટલે આજે મને ગર્વ છે કે મારો ભેમજી આ મુખીની આબરૂ રાખશે અને અમારા ગામની આબરૂ રાખશે. ભેમજી મને તું મોકલી બુડા. જાઓ ના તમે મોટા છો ના 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 મારા ના મને તો બહુ બીક લાગે મકડી તો. તમે તો વાતો કરતા હતા કે મેં પેલા દાર તો અરે એમ કહેતા હતા કે વાત માં નાખ્યો તો એક દારો વાઘમાં બધું ખોટું ભેમજી થી બિલાડું એ મરે એવું નહીં. આ તો ખાલી મોટી મોટી ફાર છે. એવું તો બિલાડા તો મારી નાખું. આ તો મગર છે. એમજી ઉંદરો મારે કયો ને ખાલી હેરો આપણે બધા જઈને કાઢીએ. એક કામ કરો બધા હારી જ છીએ. બધા અંગત હેરો. બરાબર હા હું જઉં પેલો પણ એક શરત બધાએ મને પકડી રાખવાનો તો હું આગળ જઉં. બધા પકડી રાખે. તું આગળ તમને જાય. હું જઉં એટલે તમારે મારો હાથ પકડી રાખવાનો ને. તમે પાછળ આવો તો તાર હું આગળ છું. એ હાથ પકડી રાખશે તો હેડે ચમનો. મગર છે કશું ના કરો લે હડો. તમે તો બરાબર ધોરા હતા જોજો. પાછા ના પડશો તમે. ના પાછા ના પાડીએ પાછા ના પડતા આશા નહીં જોજો પાછળ આવો છો ને તમે. આવો છો ને છેતરતા નહીં હો મને. છેતરતા નહીં. મંગા ઓ મંગા આવું થોડું પણ મૂકી તમને દોડ્યો. આવું થોડું હોય ભેમજી. પણ તું કેમ હું જાઉં છું આગળ. આમ બધા તમારા પાછળ તો હી તારા પાછળ નતા ઉભા રે. ભાઈ મગર ના તરામાં રહવું હોય તો કે કોઈ રે હું કશું કરી શકવાનો નહીં. હવે લખો દારૂ પી જાય ને તો વાઘ પી જાય. અને કેવું ગીત ગાય લખો એ મેં તો પીધા પછી ફોનમાં રેતો નથી. આ લખો કર્યા વગર ચોય રેતો નહીં. એ લખો દાદા હેલે. એ લખા મગર આવી. મગર બીજો નહીં. એ લખા ઈ તો જાય તું. મગર ખા. ભેમજી લે મગર પાછો આય. ગરી જાય એમ ર તું પાછો આય ભાઈ પાછો આય. લે વાઘ છે લખો. મૂકી સમજાવ યાર. ગામમાં તો એક વાઘ છે ને લ્યા. વાઘ શું જ્યાં અરે તો લાગે મગર ધોંડાજી એ પાછો આય. લે બોલા કે એકણ આવો. હું નહીં બીતો મગર થી. મારો ભાઈબંધ છે. મારો ભાઈબંધ છે આ તો. એ આપણો ભાઈ છે. મોનતો નહીં તમે તો આપણો પૈસા ભાઈ એ પણ મોનતો નહીં તો ભેમજી બોલાવો ને પછી ચાલના હોય ના ભાઈબંધ શું કરાય કર તું. તાપ લાગતો લાગે તને પોની. ઘરમાં ભાઈ ઝઘડો થયો તારે. ના ભાઈ ભાભી ને મનાવું હું. હા આ તો હું ઘર છે સંસાર છે બધું એવું તો રહેવાનું બરોબર. એટલે ઘર છે એટલે વાહન ખખડ્યા કરે એવું મગજમાં ટેન્શન લેવાની થાય બરોબર. હું કહી દઉં ભાભીને કહી દઉં બરોબર. એ ભાભી એ સુનિયા. ભાભી લાગે કોમમાં એટલે વાપરતો નહીં. એ આપણે બે જણા ક્ષેત્રમાં જઈએ ને આવા તો મારા ક્ષેત્રમાં આપડે
ખેતરમાં આપણે બે જણા જઈએ હું અલ્યા બધા સોયલા કરી જાય લખા લખા સંભળાય છે લખા શું પાછો આવો તારો ભા અમે ભાઈબંધ છે લે એટલે તારો કાકો છે અલ્યા ઘરી જાય તારો ભા તને એટલે મારો ભાઈબંધ છે યાર અમે ભેગા પાણી ફરતા હતા મોટું પારું કરે ને મજા તો રે અલ્યા મંગા હું રહ્યા પૂછો હમણાં જવા દ્યો અલ્યા પણ ગોમની આબડીનું શું અલ્યા આબરૂ તો અમે રે આ દારૂ પીપીને આવે છે ને આ એટલે આબરૂ તો ગોમની જાય છે અને આ ભાઈઓની આબરૂ જાય છે એ પીપીને આવી જાય છે એ મારો ગોમમાં જવાબ આવવાનો મારે હું લઈ જાય મારો ભાઈબંધ છે ને હું એને ખબર કરીને લઈ જાય આ લખો મારો ભાઈબંધ છે લે અમે ખેતરમાં બેસી મારો ભાઈબંધ ઠંડા સોયલા બે મારો ભાઈબંધ છે ને એ ઠંડા સોયલા મૂકી દે તું ચિંતા ના કરો ચિંતા ના કરશો મારો ભાઈબંધ છે લે એ લખા કોક વિચાર તું એટલે ગોમના મુખી છે લે મુખ લે તું ને એ ભેમજી પકડ મરી જેલો લાગે આ તો હા તો નહીં જો ને મરી ગયેલો તમે મરી જેલો હા, મરી મને ગયેલો. એવું લાગે તો મરી જેલો હા મરી ગયેલો મગર મંગા તો મરી ગયો આવો આ તો મારો ભાઈબંધ છે એટલે બોલ્યા. મરી ગયેલો ભાઈબંધ છે આ તો બાપા ના જાય ડેટા જોજો અરે મારો ખાસ આજુ કે ભાઈબંધ બની ગયો લાગે એનો. હવે તો જેનપણમાં ભેગા રમતા હતા અમે ભેગા રમતા હતા અમે વાઘ શું હું વાઘ છું છોકરો ભેગા માટે કોક ને મેલ્યું હે મને ગોરધન ને મને તો પૂછ્યું વાઘ ને શું કીધું આ લખો વાઘ છે એટલે કહેતો નહીં ગાફા લઈને પણ ફરી જો વાઘ હોય ને તો રાગ હોય ભેમજી મને ખબર જ હતી કે આ મુખીના ગોમની અંદર માસલું તો હું મગર પણ ના આવી હક આ તે જોયું દાદા આ જોઈને તમે ચેવા દોરાતા અમે જોયું તમારે એટલે એ તો ગમે તે રમકડું હોય કે હાચુકલું હોય શું કીધું તું મેં નથી કીધું મેં હા ગોરધન મને મળે તો બરાબર એને કીધું તું તો વાઘ શું વાઘ રહ્યું હું વાઘ જ રહેવાનો તમે આવ્યા મગર થી બી ગયા અરે એ બાવલ ગાફા મારી મેલે તો ભાઈ તું આગળ આ પેલા જવાનું ને. દેવજીભાઈ તળાવમાં કોઈ છોકરું આવે નહીં એના માટે મૂક્યો તો બોલ ને યાર તો કોઈ છોકરું હોય ને ભાઈ પાણી અંદર નાવા ના જાય કે પરવા ના જાય એના માટે બનાવીને મુએ જ મૂક્યો તો દેવજી વાળા કહેવાથી. અચ્છા મંગા જો મને હજુ વાત યાદ આવી પણ થોડું હોય ને આ બધા કોમની કારણે હું બધું ભૂલી ગયું દેવજી બા મને કઈ જતા કે મુખી પેલા તલાવની ધ્યાન રાખજે કારણ કે તલાવ બહુ ઊંડું છે એટલે છોકરો બહુ જાય છે પણ એ વાત નથી કીધી કે અહીંયા હું એક લુગરાનો મગર કરીને મૂકું એમાં હું એ ફસાઈ ગયો પણ મારું તો મુખીને તો ખબર હતી કે એ કપડાનો મગર મૂકી રાખ્યો છે ત્યાં મારી વાત તો આ કુલ છે મુખી સાહેબ છે ગોમના મુખી છે આખા ગોમમાં વાઘ થઈને ફરે રે એક ચીતુડી જેવા નીકળે ખીચડી તો હારી સસલા જીવ સસલા કરતી જેવો માણસ આ તો કેવો જીરો કેવો હા ગરીબ ગાય જેવો ગરીબ ગાય તો હારી તું કઈ દે પણ પેલા ઉંદીરા જેવું કામ કરવાનું તો બોદરો પેસે અને ચોય ને ચોય પેસે હા એવા મુખી નહીં નામ મુખી પણ આખા ગામમાં એનો નંબર જ છે કે એકલો જ દુઃખી છે પંકજ અવાજ નેચો આ તું પીને આવ્યો છે ને એટલે હું મર્યાદામાં રહું છું
અને ગોમનો કોઈ મોણે પીવે ને એ આ મુખીને ગમતું નહીં અને મુખી એકવાર સોરે ને તો પછી એને જતું કરે છે. મેમજી સમજાઈ દેજો. એ આ લખવાના વરાને આ તમે હોય ભાષો. વાત સાચી વાપરો બરાબર જે હોય પણ ઈને આ કામ કર્યું ને બહુ બહાદુરીનું કર્યું. સારું કામ કર્યું સારું કામ કર્યું. સારું કામ કર્યું છે કે છોકરો આ તળાવ ઊંડું હોય ને છોકરો જાય નહીં નજીક તળાવના નજીક એ જોઈને જ પાછો પર એટલે આપડે છે આ બીવાને લ્યા તાન આપણે બે તો છોકરો બીવાનો જ ને ભાઈ. તાર મંગાભાઈ આપણે તો કોઈ જોડે જતું નતું. મંગાભાઈ કામ ચેવું બહુ કર્યું? મસ્ત કરી હતી કોમ. સરસ તને આ રાતનું સારું કામ શાબાશી કર્યું, આલું છું, બરાબર. બહુ સરસ કામ કરી હતી ચંપા, આપણા ગામનો છોકરો હે ને નહીં પડે તો. પણ જો મસ્તી કોઈ વધારે છે એના માટે દેવજીભાઈ મને કીધું તું જ. નાના બરોબર. પણ મારા ભાઈ તું મારી વાત સાંભળ. આ બધું સરસ કામ કર્યું પણ તું આજે પીને આવે છે ને એ અમને નહીં. ખરાબ કામ કરી છે. પણ હું બીજેલો છું ને મગર આ છોકરો મગર હોય ને તો હું ખબર કરીને જતો રહ્યો. બરોબર છે પણ આ પીએ એ પીવાનું વસ્તુ બંધ હારી કરી દે, નહીં બહુ ના સમાજમાં તો આપડે જોવા જતા હોય આ વાતનું આપડી ઇજ્જત ના રહે હોય પછી આપડે આ ભાઈઓની ઇજ્જત ના રહે આપડા ગામની ઇજ્જત ના રહે હા સારું પીવો ને દૂધ પીવો શરબત પીવો એટલે આ થોડા બાટલી પીવો હા તાજ પીવો આવી હારી હારી વસ્તુઓ પીવો ને આ અત્યારે ગરમીની પેલી સિકંજી પીવો સિકંજી શરીર પીવો, માટે લ્યો. કેટલું સારું છે. અરે શિકંજી લીંબુની સિકંજી આવે કે ટાઢક શરીરની રહે. અંદર ટાઢક રહે. આ દારૂ પીવાથી ટાઢક ના થાય. આ લૂ ના લાગી જાય તમને ગરમી ના ચડી જાય એના માટે. આ કાશી પીતો ને પાહો. ના પણ કરી દે કાશી, આજે પીધો એ પીધો. પણ આ થોડા દાડા રહે ને પાહુ ચાખી જાય ના ચાલતું હોય તો. ચાલતું ના હોય એટલે ભાઈ એવું પણ આ સારું લખા તે બહુ સારું કામ કર્યું છે ગામ માટે, બરાબર. ગામ તો આખું બીવાઈ ગયું હતું કે ભાઈ ચલો ગામની અંદર મગર આવ્યો છે તળાવની અંદર, તો બધા ભાગમ ભાગ કરતા હતા. પણ તું આવ્યો અને એ મગર એવો કપરાનો હતો અને અમને પછી બધાને જાન થઈ અમને જીવ આવી. અને જીવમાં જીવ આવી ગયો. એટલે સરસ કામ કર્યું છે તે. જીવ ક્યાં જોતું તને? અમે બી ગયા હતા. હા, તે તમારે તારવા કીધું ચોંટી તો. ગયો. તારવા બી ગયા ચોંટી હતા અમે. આ તો પેલા હીરા કાકા દેખાતા નહીં ને કે આ વસ્તુ બને જ નહીં આપડે અહીંયા. ગયો. વાત સાચી. એ બે જણા બહાર ગયા બરોબર. અમે જે થઈ ગયું થઈ ગયું. અમે આનંદ ના આવે ને તો આપડે ઘેર લઈ લ્યો. તો ઘેર જ લઈ લેવો પડે ને કે પાછો છોકરો બીસે હોવો, બરાબર. બીન. લઈ લે લાલિયા, એ લાલિયા. લઈ લીધું. ચાલો. લે હવે એને લઈ લે. તાને. અને ફોટો બોટો પડાવ હોય તો પડાવી દો તમારે. આ તો મગર એવું લાગે હો. મગર જેવું જ. બી ગયા આ ગેમ કી દે લઈ જજે અંજી. જબરો બનાવ્યો હો. હા, ગફા કરીને ચાલ લઈ જા. હા, લઈ જા. મગરે બનાવ્યો અને આપણને બનાયા હોય બસ આમ બનાવી બધાએ દીધા. બનાવ્યા. બધા બીજા લે, હેડો આપણે. બરાબર. એવું કીધું તો હું લખો કર્યા કરી. અરે હેડ 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 આમ હેડ. હારું આવજો.